Like and subscribe for more educational content. વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં લેરી એકાઉન્ટ્સ વાળામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાત બોર્ડ 2020 માં પૂછાયેલો દાખલો જે તમારો ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 છે તે આપણે સોલ્વ કરીશું મિત્રો આ દાખલામાં આપણે બે અગત્યના મુદ્દા શીખવાના છે તે તમે ધ્યાનથી જોતા રહેજો અહીં રોહિત મોહિત અને વિરાટ એ પેઢીના ભાગીદારો છે તેમનું જૂનું પ્રમાણ 4:3:2 આપેલું છે હવે મિત્રો તમને ખ્યાલ છે કે આપણે દાખલાની શરૂઆત કેવી રીતે કરીએ છીએ તો સૌપ્રથમ આપણે હવાલાઓ વાંચીને પાકા સરવૈયામાં ટીક કરી લઈશું તો સૌથી પહેલું છે જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી તો જમીન મકાનને ટીક કરી દઈએ ત્યારબાદ યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી તો મિત્રો યંત્રની કિંમતમાં ફેરફાર કરવાનો છે એટલે યંત્રમાં ટીક કરી દઈએ ત્યારબાદ દેવાદારો પર 10% દાલખાદ અનામત રાખવી એટલે દેવાદારોને આપણે ટીક કરી લઈએ લેણદારો પૈકી 5,000 ચૂકવવાના નથી તો મિત્રો લેણદારો ઉપર ટીક કરી દઈએ પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000 નક્કી થયું છે નવું મૂલ્ય આપેલું છે મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 રાખવું હવે મોહિત અને વિરાટ તેમનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1 રાખવાનું છે રોહિતને 20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી એવું ચોખ્ખી માહિતી આપેલી છે કે બાકીની રકમ આપણે લોન સ્વરૂપે રાખવાની છે તો અહીંયા મિત્રો સૌપ્રથમ આપણે પાકું સરવૈયું જે જૂનું આપેલું છે તેને બંધ કરીને તેની બાકીઓ આપણે આગળ લઈ જઈશું તો સૌપ્રથમ મૂડી ખાતું આપેલું છે મિત્રો તો અહીં બાકી આગળ લાવ્યા 1,60,000 96,000 અને 80,000 ત્યારબાદ આપેલું છે મિત્રો અનામત ભંડોળ 45,000 હવે મિત્રો એક તમને બહુ જ ઈઝી ટ્રીક હું થોડીક સમજાવી દઉં કે એ ટ્રીકથી તમે દાખલો જો ગણશો તો એમાં તમને એક્યુરેસીના ચાન્સીસ વધી જશે અને સાથે સાથે તમારા સમયની પણ બચત થશે જ્યારે કોઈ પણ વસ્તુ જૂના ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વેચવાની હોય ત્યારે તમારે શું કરવું જોઈએ તો મિત્રો જેમ કે અહીં અનામત ભંડોળની રકમ તમને 45,000 રૂપિયા આપવામાં આવી છે તો સૌપ્રથમ આ 45,000 ની રકમને 4 + 3 + 2 એટલે કેટલો થાય મિત્રો 9 એટલે 9 વડે ભાગી દેવું જોઈએ એટલે 9 વડે ભાગી દેશો તો તમને એમાઉન્ટ મળશે 5,000 હવે આ 5,000 ને દરેકના ભાગ સાથે ગુણાકાર કરીને તમે તાત્કાલિક તરત જ રકમ મેળવી શકશો તો અહીંયા આપણે જુઓ મિત્રો લખીએ છે અનામત ભંડોળ 5,000 એક ભાગ છે અહીંયા કેટલા ભાગ છે 4 એટલે 5 ચોકુ 20,000 5 તરી 15,000 અને 5 દુ 10,000 આવી રીતે સરળતાથી તમે રકમ શોધી શકશો હવે કામદાર વળતર અનામત મિત્રો એની કોઈ માહિતી છે એમ નહીં એટલે એને પણ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું કયા પ્રમાણમાં તો મેં તમને કીધું મિત્રો 13,500 આપણે 9 થી ભાગાકાર કરી દઈશું 9 × 9 4 વધ્યા 9 × 5 ને 45 એટલે 1,500 આયા મિત્રો હવે આ 1,500 ને આપણે 4 વડે ગુણાકાર કરી દઈએ એટલે 15 6 60 6,000 15 તરી 45 અને 15 દુ
મિત્રો આવી રીતે સરળતાથી આપણે રકમ લખી શકીએ છીએ. હવે ભાગીદારની લોન. મિત્રો હંમેશા ધ્યાન રાખજો, જો બહુ મહત્વનો મુદ્દો છે કે જ્યારે ભાગીદારની લોન આપેલી હોય ત્યારે જે નિવૃત્ત થતો ભાગીદાર હોય તેની લોન આપણે પાકા સરવૈયા આપણે તેના મૂડી ખાતામાં ચોક્કસપણે લખવાની છે, અને જે ભાગીદાર ચાલુ રહેતો હોય તેની લોન આપણે નિવૃત્તિ પછીના પાકા સરવૈયામાં ડાયરેક્ટ લખી નાખવાની છે. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ છે કોણ નિવૃત્ત થાય છે? તો રોહિત નિવૃત્ત થાય છે. તો આપણે રોહિતની લોન તેના મૂડી ખાતામાં લખી દઈશું 10,000. મોહિતની પણ લોન આપેલી છે, તો મોહિત નિવૃત્ત થતો નથી, તો મોહિતની લોન ડાયરેક્ટ નવા પાકા સરવૈયામાં આપણે લખી દઈશું ₹16,000. હવે લેણદારોમાં મિત્રો આપણે ટીક કરેલી છે એટલે એ રકમમાં કંઈક ફેરફાર થવાનો છે, માટે આપણે એને અહીં લેણદારો અને ઇનર કોલમમાં એમાઉન્ટ લખી દઈશું. મિત્રો ઇનર કોલમમાં આપણે ₹64,000 લખશું. હવે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આવી તો પાઘડી. મિત્રો જૂની પાઘડી આપી છે. મેં તમને સમજાવ્યું કે પાઘડી એ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાશે, તો 36,000 ને આપણે 9 વડે ભાગાકાર કરીશું એટલે 4,000 મળશે. હવે આ 4,000 ને આપણે દરેકના ભાગ સાથે ગુણાકાર કરીશું એટલે તરત જ આપણને રકમ મળી જશે. આમનો શું થશે મિત્રો? રોહિતના મૂડી ખાતે ઉધાર, મોહિતના મૂડી ખાતે ઉધાર અને વિરાટના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. તો એની રકમો મિત્રો લખી નાખીએ. પાઘડી ખાતે 36,000 છે, એને 9 વડે ભાગીશું એટલે 4,000 મળશે. તો અહીંયા 16,000, 4 ચોકુ 16, 4 તરી 12 અને 4 દુ 8. સરળ છે ને મિત્રો? હવે જમીન મકાન. તો મિત્રો જમીન મકાનની કિંમત આપણે ડાયરેક્ટ ઇનર કોલમમાં લખી દઈએ. જમીન મકાન 1,50,000. ત્યારબાદ તમને આપેલું છે યંત્રો. યંત્રની કિંમતમાં પણ કંઈક ફેરફાર છે મિત્રો, એટલે યંત્ર 90,000. ત્યારબાદ સ્ટોક છે. સ્ટોકમાં કોઈ જ ફેરફાર નથી, માટે ડાયરેક્ટ એને આઉટર કોલમમાં આપણે લખી દઈશું 85,000. દેવાદારો માં કંઈક ફેરફાર છે, તો દેવાદારોની બાકીને આપણે અંદર લખીશું 60,000. દાલખાત અનામત તમને આપેલું છે મિત્રો 4,000. બેંક કે રોકડ ખાતું મિત્રો બાકી આગળ લાવ્યા ₹63,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ મિત્રો ₹4500. આ આપણો પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. આને આપણે બધા જ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વેચવું પડશે. આની આમનોંધ શું થશે મિત્રો? તો બધા જ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા. તો અહીં આપણે લખીશું જાહેરાત ઝુંબેશ ખર્ચ. મિત્રો પાછું આપણે 4500 ને 9 વડે ભાગાકાર કરીશું એટલે 500 મળશે. તો 5 ચોકુ 20 એટલે 2000, 5 કરી 15 એટલે 1500, 5 દુ 10 એટલે 1000. મિત્રો અહીં આપણે આપણું જે જૂનું પાકું સરવૈયું આપેલું છે એ બંધ કર્યું. હવે આ બંધ કરવાથી આપણને શું ફાયદો થશે મિત્રો? આ વિગતો જેટલી તમે જે જગ્યા ઉપર મૂકી દીધી છે એના પણ તમને બોર્ડની એક્ઝામમાં માર્ક્સ મળે છે. હવે એકાઉન્ટ્સનું પેપર કેવી રીતે લખવું તેના માટે હું આખી સિરીઝ બનાવવાનો છું મિત્રો, તમે ચોક્કસપણે એને જોતા રહેજો. જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી.
તો મિત્રો 1,50,000 છે, 1,80,000 ગણવી એટલે જમીન મકાનની કિંમતમાં વધારો થાય છે. વધારો એ આપણો નફો છે. એટલે આમનો જ થશે જમીન મકાન ખાતે ઉધાર તે પુનર્મૂલ્યાંકન ખાતે જમા. એટલે અહીં વધારો આપણે લખીશું મિત્રો 30,000, આઉટર કોલમમાં 1,80,000 અને પુનર્મૂલ્યાંકન ખાતામાં લખીશું જમીન મકાન 30,000. તફાવતની રકમ જેટલો વધારો થયો છે એ મિત્રો આપણે લખવાનો છે. હવે યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. મિત્રો જ્યારે 15,000 થી નો મતલબ શું છે કે એટલા રૂપિયા તમારે ઘટાડવાના છે. કેટલી કિંમત ઘટાડો કરવાનો છે? 15,000. તો અહીંયા માઈનસ ઘટાડો 15,000 એટલે આઉટર કોલમમાં આવશે 75,000. ઘટાડો થઈ રહ્યો છે એટલે ખોટ થઈ રહી છે. તો યંત્ર ખાતે 15,000 પુનર્મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું. હવે દેવાદારો પર 10% દાલખાદ અનામત રાખવી. મિત્રો અહીંયા દેવાદારો તમને 60,000 આપેલા છે. એની 10% લેખે દાલખાદ અનામત 6,000 રૂપિયા થાય. તમારી પાસે ઓલરેડી 4,000 રૂપિયા દાલખાદ અનામત પડેલી છે. તો વધુ વ્યવસ્થા 2,000 ની જ કરવાની છે. માટે એ આપણે પુનર્મૂલ્યાંકન ખાતેથી લાવીશું. તો 2,000 નવી દાલખાદ અનામત આઉટર કોલમમાં 54,000. હવે દાલખાદ અનામત ₹2,000. લેણદારોને હવે ચૂકવવા પડશે નહીં. 5,000 નથી ચૂકવવાના મિત્રો, એટલે લેણદારોને ચૂકવવાના નથી. આપણા માટે નફો થયો તો એની આમનો જ થશે. લેણદારો ખાતે ઉધાર તે પુનર્મૂલ્યાંકન ખાતે જમા. લેણદારો ચૂકવવાના નથી. 5,000 એટલે આઉટર કોલમમાં 59,000 અને લેણદારોને ચૂકવવાના નથી. આપણા માટે નફો છે તો લેણદારો ખાતે પુનર્મૂલ્યાંકનમાં જમા. હવે પાઘડીનું મૂલ્ય 1,80,000. હવે વર્કિંગ નોટ બનાવીશું મિત્રો આપણે. નવી પાઘડી 1,80,000 આપેલી છે. તો સૌ પ્રથમ આપણે જે રિટાયર થાય છે, જે નિવૃત્ત થાય છે, તો રોહિતના ભાગની પાઘડી શોધી નાખીએ. તો રોહિતના ભાગની પાઘડી 1,80,000 ગુણ્યા એનો ભાગ 4/9 છે. એટલે 80,000 રૂપિયા એની પાઘડી આવી. હવે લાભ આપણે શોધી નાખીશું મિત્રો. લાભ કોનો કોનો મળશે? મોહિત અને વિરાટનો લાભ. તો નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. મોહિતનો લાભ અને વિરાટનો લાભ. મિત્રો નવું પ્રમાણ તમને ખ્યાલ છે 2/3 અને 1/3 છે. તેમનું જૂનું પ્રમાણ તમને ખ્યાલ છે મોહિત અને વિરાટનું 3/9 અને 2/9. હવે અહીંયા 9 આપણે લસા લઈ લઈશું મિત્રો. અહીંયા 9 આપણે લસા લઈ લઈશું. 3 દુ 6 -3 એટલે 3/9. અહીંયા પણ 9 લસા લઈ લઈશું. 3 એકુ 3 -2 એટલે 1/9. એટલે મોહિત અને વિરાટ જે છે તેમનું લાભનું પ્રમાણ મિત્રો આપણને 3/1 મળ્યું છે. હવે જે રોહિતના ભાગની પાઘડી છે 80,000
એને આપણે 3:1 ના પ્રમાણમાં વેચીશું તો એની આમનોંધ થશે મોહિતના મૂડી ખાતે ઉધાર વિરાટના મૂડી ખાતે ઉધાર તે રોહિતના મૂડી ખાતે જમા. મિત્રો રકમ અહીંયા 80000. આ 80000 ને 3:1 ના પ્રમાણમાં વેચશો એટલે તમને 60000 અને 20000 ની રકમ મળશે. હવે આજ આપણે રોહિત અને મોહિત અને વિરાટના મૂડી ખાતામાં ઉધાર કરી દઈએ. 60000 અને 20000 ડેશ અહીં લખીશું રોહિતના મૂડી ખાતે. હવે અહીં રોહિતના મૂડી ખાતે આપણે મોહિતના મૂડી ખાતેથી લાવીશું અને વિરાટના મૂડી ખાતેથી લાવીશું. મિત્રો કેટલી રકમ 60000 અને 20000. રોહિતને 20000 તરત જ ચૂકવવા. મિત્રો રોહિતને 20000 આપણે ચૂકવવાના છે એટલે આપણી આમનોંધ થશે રોહિતના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ 20000 આપણે રોહિતને ચૂકવી દીધા એટલે અહીંયા રોહિતના મૂડી ખાતે 20000 ચૂકવી દીધા. બાકીની રકમ લોન સ્વરૂપે રાખવાની છે એટલે અહીં જે આપણે રકમ શોધીશું એ રોહિતની લોન આવશે. હવે મિત્રો સૌપ્રથમ આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. બે અગત્યના મુદ્દાઓ આપણે શીખ્યા છે કે આપણે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ વેચવું હોય કેવી રીતે બહુ સરળતાથી આવી રીતે વેચી શકાય, બરાબર. અને જ્યારે ભાગીદારોની લોન આપેલી હોય સાથે સાથે તો નિવૃત્ત ભાગીદારની લોન તેના મૂડી ખાતામાં અવશ્ય જમા કે ઉધાર કરવાની રહેશે. આ બે મુદ્દાઓ ખાસ અગત્યના છે. હવે આપણે સૌપ્રથમ પુનર્મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. 35000 અને 35000 તફાવત આવશે 18000. 18000 નો નફો થયો છે તે રોહિત મોહિત અને વિરાટના મૂડી ખાતે આપણે લઈ જઈશું. મિત્રો કયા પ્રમાણમાં? અગેન 4:3:2 ના પ્રમાણમાં. એટલે 18000 ને આપણે પહેલા 9 વડે ભાગી દઈએ 2000 ની રકમ મળશે. 2000 ને તેના ભાગ સાથે ગુણાકાર કરીશું એટલે 2 ચોકુ 8000, 2 તરી 6000 અને 2 દુ 4000. આ તેમની પુનર્મૂલ્યાંકન ખાતાનો નફો આવ્યો છે. એના મૂડી ખાતામાં લખીશું આપણે. મિત્રો 8000, 6000 અને 4000. ત્યારબાદ રોકડ ખાતું બંધ કરીશું. મિત્રો રોકડ ખાતામાં જે ચૂકવવાના હતા એ આપણે ચૂકવી દીધા છે એટલે રોકડ ખાતાની બાકી 43000 બાકી આગળ લઈ ગયા. એ બાકી આગળ અહીંયા લાવીશું આપણે રોકડ કે બેંક ખાતા સ્વરૂપે 43000. હવે મિત્રો આપણે ખાતા બંધ કરતા જઈએ. સૌથી પહેલા રોહિતનું ખાતું બંધ કરી દઈએ મિત્રો આપણે. એક લાખ
એટલે 2,84,000 2,84,000 હવે તેમાંથી આપણે 38,000 બાદ કરીશું એટલે 2,46,000 ની આમની લોન આવે છે રોહિતની લોન બે લાખ અને 46,000 હવે મિત્રો મોહિતનું ખાતું બંધ કરીએ આપણે $96,000 વત્તા 19,500 વત્તા 6,000 1,21,500 અહીંયા મિત્રો આપણે 1,21,500 લખીશું આ એમની પાર્ટી આગળ લઈ ગયાની રકમ આવશે એક 21,500 માંથી આપણે 12,000 માઈનસ 1,500 માઈનસ 60,000 એટલે 48,000 ની રકમ આવશે હવે અહીં મિત્રો આની 90 એટલે 97,000 માઈનસ 29,000 એટલે 68,000 ની બાકી મળે છે તો અહીં મૂડી ખાતે મોહિત ની મૂડી અને વિરાટની મૂડી 48,000 અને 68,000 48,000 અને 68,000 એટલે 1,16,000 રૂપિયા મળે છે હવે આ પાકા સરવૈયાનો આપણે સરવાળો કરી દઈએ 116 વત્તા 246 વત્તા 16,000 4,47,000 અહીંયાનો મિત્રો વિપત્તિનો સરવાળો કરી દઈએ 1,80,000 વત્તા 75,000 વત્તા 85,000 વત્તા 54,000 વત્તા 43,000 એટલે 4,37,000 અહીંયા બે બાજુનો સરવાળો મિત્રો સરખો થાય છે હવે આ દાખલાની અંદર ખાસ આપણે બે અગત્યની વસ્તુ જોઈ એક તો જ્યારે જે ભાગીદારની લોન આપી હોય તેની ગણતરી આપણે કેવી રીતે કરવી અને બીજું અહીં જે રોકડ રકમ તમે ચૂકવી દીધી છે તે મિત્રો અગત્યની બાબત છે હવે જે તમારા સૌથી ડિફિકલ્ટ દાખલાઓ આવશે મિત્રો એની અંદર પણ તમે ધ્યાનથી સમજી લેજો આટલે સુધી બધું જ સરખું છે અહીંયાથી ખાલી આ જે રોહિતની લોન અહીંયા 2,46,000 કીધી છે એ આપણે પાકા સરવૈયામાં બતાવેલી છે પણ આને દાખલાને મારે લાંબો ખેંચવો હોય થોડોક ડિફિકલ્ટ બનાવવો હોય તો આ 2,46,000 ને હું એવું લખી શકું કે મેં 10% વ્યાજથી 2 વર્ષના વાર્ષિક હપ્તામાં ચૂકવી દીધા તો મિત્રો આવી વિગત પણ તમને એક્ઝામમાં પૂછી શકાય એટલે આ વિગત ખાસ ધ્યાન રાખવી મોસ્ટલી જે ગુજરાત બોર્ડમાં હમણાં સુધી તમને દાખલા પૂછાયેલા છે એ દાખલાઓ આટલે સુધી આવીને ખતમ થઈ જતા હોય છે પણ આપણને કદાચ બોર્ડમાં કોઈ અઘરો દાખલો પૂછી લે તો એ વખતે પણ આપણે જવાબ આપવા સક્ષમ હોવા જોઈએ એ પ્રકારની વિગત પણ હું તમને એક દાખલામાં ચોક્કસપણે કરાવીશ હવે મિત્રો
આ દાખલો આપણો કમ્પ્લીટ થાય છે અહીંયા. હવે તમે આ દાખલો વધુ ને વધુ જે જરૂરિયાતમંદ સ્ટુડન્ટ છે, તમને કદાચ ખ્યાલ છે સૌરાષ્ટ્ર, ગીર, સોમનાથમાં ખૂબ જ વરસાદ આવ્યો છે, સ્કૂલ, શાળા, કોલેજ બધું જ બંધ છે મિત્રો. તો સ્કૂલમાં જે બાળકો જઈ નથી શકી રહ્યા એમના માટે કે એમને તમારા કોઈ સગા સંબંધી ત્યાં રહેતા હોય તો આ વિડીયો શેર કરશો, જેથી કરીને તેમનું પણ ભણવાનું ના બગડે. તે આ વિડીયો જોઈને ચોક્કસપણે કંઈક ને કંઈક સુધારો કરી શકે. મારા ચેનલ જોવાથી 10, 20, 25 કે 30 માર્કનો તમારા જે માર્ક્સ છે એમાં વધારો થતો હોય તો સૌથી વધારે ખુશી મને થશે મિત્રો. થેન્ક યુ વેરી મચ. વધુ ને વધુ આ ચેનલને શેર કરતા. થેન્ક યુ વેરી મચ.